કારણ કે જીયાન ને હોસ્ટેલમાં મેકવા જવાનું આજે આજ જવાનું હોય એટલે અમે બધા જઈએ. તો પોગી ગયા જીયાના ઘેર. હા હજુ તો વાર અમે બહુ વહેલા આવી ગયા. દાદા ઉતાવળા ને એટલે બધા રખવાય એ નાવા આ બધા હોય ને તૈયાર થઈ ગયા તો અને મને ઉઠાડી ચકુડીને ભણાય કે એને કે અમારે કોમ હોય ને તો એટલે તું આય તો એમ કીધું સારું એટલે તે આ બધા તૈયાર થઈ સીડીમાં બેસેલો પછી કાચમાં જેમ ચા પીધી ઉતાવળ કરતી કે 8 વાગે જાય બધા એની વાત જોઈ તે ખરેખર પણ 8 વાગે જવાનું છું. તો મિત્રો અમે હવે જઈએ પલક જીયાન તૈયાર થઈ ગયો આજ તો વાળ કપાઈ દીધા. આ ચકુફિયા દાદા વડનગર જીયાને મિલવા હોસ્ટેલમાં આવી ગયો. હજી તો નહીં આકડે જ છે ક્યારથી હજી તો ક્યાંથી નીકળીએ નગર જ થઈ જાય હોસ્ટેલ થોડી વાર હજુ સેજ થોડી વાર ચાલો આવી જાય 4 મિનિટ. તો અમે હે ને હવે પહોંચી જઈએ સ્કૂલમાં. જો બધા પેરેન્ટ્સ છે અંદર. તમને બતાવું પર જો મીટિંગ ચાલુ પછી એના સાહેબો મોડા પડે. હજી સાહેબો નહીં આયા. यहाँ छोड़कर जाना है और करने के लिए और आप हम सब मिलकर के चर्चा करने के लिए यहाँ पर एकत्रित हुए हैं. तो इससे पहले कि हम इस काम को चालू करें, बोलजे बहुत सारे बच्चे यहाँ बैठे हैं लेकिन उनके पेरेंट्स नहीं मिल रहे हैं. तो 6 में 8 पापा खो गए हैं. जिनके बच्चे यहाँ बैठे हैं वो अपने बच्चे जो हैं पेरेंट्स अपने बच्चों को लेके अपने अपने हाउस में पहुँचे. अरावली, नीलगिरी, शिवालिक, उदयगिरी. मैं नीलगिरी हाउस का हाउस मास्टर हूँ. मैं नीलगिरी जूनियर हाउस में जा रहा हूँ. आपको अपने बच्चे के साथ वहाँ आना है. आइए. અમે લોકો જઈએ હવે નવદેવતા લે આપણે એ નહીં જો આ પેલા દેખાતું નથી પણ એને હોલ જેટલો મોટો હોલ તો જબરજસ્ત. કોલેજમાં આટલો હોલ હા અમારા હા પણ
આટલો સુંદર નથી. એ નહીં આ પેન્ટિંગો આ એસી તો જો જેટલી તો એસી મેળાઈ યાર હું એને કહેતી પંખા ગવર્મેન્ટ છે મેં નવોદય લેડ આપણે છોકરા લઈ જવાનું હવે ના કે એમ કે અમારા પેરેન્ટ્સ કોઈ છે પેરેન્ટ્સ કોઈ જ્યાં તો મમ્મી હતી આવતી લેવા અત્યારથી મેળ દીધો કે નકટ ચાલ પર તો હજુ પાતળો છે ને જવાનું આ બાજુ ને એ લોકોનો સ્પોર્ટ્સ એરિયા હા બરાબર બોયઝ હોસ્ટેલ હોસ્ટેલ તો હજુ અંદરની બાજુ સ્કૂલ હકારી જો આ બાજુનો સ્પોર્ટ્સ એરિયા હા બધો ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ ક્રિકેટર બનવા માટે આવ્યો નવોદયમાં આટલા શું હશે લેબ ને લેબ લખે અરે દાદા નહીં દાદા તું ભીડ કેટલી હોય તમે જુઓ બરાબર હા ને આ બધો સામાનના બાબાને લઈને જઈએ છીએ અમે જીયાનના જોડે જુઓ બોટલો ફોટલો બધું લઈ લઈ જોયા પિઝ્ઝા પણ પકડાઈ દીધું વળી આજે જો અને વળી પિઝ્ઝા પણ પકડાઈ દીધું મેં નહીં પકડાય બગા હું ઈથી લઈને તો બીજે બે કીધું લાય હું લઈ લઈ લે આ લઈ લે હેડો. બરાબર જીયાન રૂમ એટલે ક્યાં? ખાલી પલંગ જેવું છે. આ જીયાન જુઓ બહુ લાંબુ એ નહીં રૂમ તો બહુ લાંબુ બધે ગાડી આ જુઓ તો તો એટલે બધાને હે ને મતલબ બેડ આલી દીધા આ રીતે અલગ અલગ આ લઈ લે. સ્ટડી ટેબલ એને નીચે ચોપડે મૂકવાનું એને નીચે એવી રીતે આટલી જગ્યા બધાને એ રીતે જ પડ્યું આમ જગ્યાએ થોડું મેળવું ઉપર જો મચ્છર જાડીએ આલીએ અમે જો જો જઈ નવોદયમાંથી આલી ચોપડા ને બધું પેન્સિલ રબર ને બધું નવોદય અરે જો મચ્છરદાની છે આ ડીશ ને બીસ બધું આ જો પલક કરો પલક કરજી હા આલ્યું એના મારે તો પગ ઊંચો નહીં થતો પકડ 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 આ પકડ માર પગથી માર હવે પગથી માર કોઈ અટશે જ નહીં તું માર તો ખરા આય તાર ઓમ કીક હોય ઈ પાટું નહીં મારવાનું કીક મારતા આવડતું નહીં માર એકવાર ફરીથી એમ નહીં ઓમ કરી ઓમ કીક મારવાનું ઓહો અને આગળનો પકડવો જુઓ ઉઈ અમ્મા તો ચકુકિયાની મમ્મી તો મીટિંગમાં ગયા પણ અમને કંટાળો આવે યાર હજી તો 1 કલાક લાગશે અને હજી તો બધા ગાડા ઉપાડી હેડે જાવ બહુ મોડા ના આવ્યા બધા મીટિંગ પતી હજુ ને હવે 1 વાગ્યો ને હજી એમાં કહેજે તો 4-5 વાગશે જેટલી કંટાળો આવે નહીં બોલો હજુ બધા ગાદલા ઉપાડી હેડે તારે લોકો એમ તો જેટલા મોડા આવ્યા છે હું વિચાર હજી 1 કલાક તો અમને શું કહેવાય પેલું 1 થી 2 કલાક તો પેલા રૂમ નંબર આવવામાં કાઢે ગ્રુપમાં અને હજી હવે ને મીટિંગ કરીએ નહીં બોલો મમ્મી હોય ને મમ્મી અને પપ્પાની આ બધો જુઓ હજી તો હવે ગાદલો લઈને જ આવો એ બધો હારો ને એવું લે ને હોવા આ જીયાના બાજુનો જે બેડ હતો ને એના જેવું હતું ખબર સાવરણી હતી પછી એને
આપણે બેડ ઉપર ઊભા થઈએ ને એટલે ચંપલ મેળવાના હોય ને એ કણે પાથરેલું હતું એના ઉપર ચંપલ હું જોયું તને તું એ સંતુરનું હેન્ડ વોશ ને બધું લઈને આવ્યા બધું જે કોઈ ખૂટું જ ના રહ્યું હા જીયાના બાજુમાં તો તે તારે જોવાનું હતું મેં એ બધું સેટ કરી મેં જોયું ના મેં તો જોઈ લીધું નહીં તો અમને જબ્બર એટલે જબ્બર કંટાળો આવે જબ્બર અમે કંટાળી ગયા પણ સાહેબ એક એવો લપડો આવી ગયો ને તે શાલ લઈને શું કહેવું કે પલક કેવું ના કહેવાય પણ ચાંદની મીટિંગ એકદમ લપડો હા લપડો આ ખબર નહીં કનું એક્ટિવા હ પણ સ્કૂલ એકદમ સરસ હોસ્ટેલ સ્કૂલ પણ સારી પણ અહીંયા ખાલી બેહવાની જગ્યા આ જો આ જીયાને મસ્ત ગાર્ડન છે તો આટલા બે બોકડા મેલ્યા હોય હા તો છે છોકરા બેહવા ના થાય આ જો જીયાને એમનું ગ્રાઉન્ડ આખા ગ્રાઉન્ડમાં જો એક બોકડો નહીં બોકડો ખૂણામાં પણ સોડિયો બાજુ ઠેડ ખૂણા પણ એ સોડિયો અને એ બાદ તો હા ને ગર્લ્સ હોસ્ટેલ એટલે આ બાજુ પેલી જે હમમાં દેખાય ને બોકડા બારી એ ગર્લ્સ હોસ્ટેલ એમનું ગ્રાઉન્ડ જેટલું મોટું હોય આ ગ્રાઉન્ડ ને પેલી બાજુ ગ્રાઉન્ડ આ છોકરીઓને પેલી બાજુ છોકરાઓને એવું હોય ને ખબર નહીં હા કારણ કે એ બાજુ એક ગ્રાઉન્ડ આવું સેમ ટુ સેમ ઓનથી મોટું બધાય થાય ના આવડું હો હા તો એમાં અને અંદર આ નેટ્સ ને બધું વધારે એ બાજુ શું હો છોકરીઓ માટે પંચિંગ બેગ ને બધું હોય છોકરાઓ માટે પંચિંગ બેગ નહીં હા હજી અમે હમણાં પેલું પંચિંગ બેગ કરતા હતા ને એ છોકરીઓનું છોકરાઓએ વાપરી એક જ કે વાત હાથ પણ ના તો છોકરાઓનું હશે જ ને મતલબ નહીં છોકરાઓને કદાચ આ બાજુ હોય તો આપણે જોયું ના હોય એવું હોય એવું હોય આ બધાને જીયાન એમનું ભોજનાલય બતાવજે આમથી દેખાતું નહીં દેખ આ બિલ્ડિંગ રહી ને એ બિલ્ડિંગ છે ને આમ જાડા નહીં જવું યાર મને થાક લાગે જબ્બર સાહેબ ના હજુ પારાય 2 કલાક થયા સાહેબ તમે ઊભો પર થાક નહીં લાગતો એમ તો કહું લપડો એક નંબરનો થાક તે સાહેબને પપ્પા એવું કેવું છે કે તમે હવે હેડવાન કરો છોકરો સેટ થઈ જાઓ ઉપળાં કરો એટલે અમારી જગ્યા જવું જ છે અમારા કારણ કે હવામાં જ કંટાળો આવે પરસેવા રેત જેટ થઈ ગયા જબ્બર નહીં તાણ જબરજસ્ત અને અડધો તો જતો રહે લાગી જો ને દેખાતો જ નહીં બધું અંદર વાલ્યું બધું તો સાહેબ શું તમને થાક નહીં લાગતો શું તમને કંટાળાજનક નથી લાગતું એમને બોલવાનું હો સાહેબ તો મને તરસ નહીં લાગતી બધું ચાંદ આટલે દેખાય છે જાળીમાં હજી બધા કરે એટલે કોઈ નહીં દેખાતું જો જીએન એમની બિલ્ડિંગ આ જીએનનો રૂમ ઉપરની બારી રહી ને જીયાને આ બીજી ને પણ જો તું આ બારે ને એમાં નેટ નથી છેલ્લી બારી રહી ને એમાં નેટ નહીં હા આ બધી બાથરૂમમાં નેટ પણ આવી જાય ના આ બાજુ ખૂણાવાળામાં નહીં ના આ બાજુમાં તો ને પણ વચ્ચે નહીં આ બાજુમાં અવાજ હતો એ બાજુ બધો કંટાળો આવે જબ્બર બસ ખબર જેવી પડી જાય એક જ એક્શન આવડવામાં મેં તો કીધું મને આવડે પલ્યા ખાવાનું લાયા જીવન માટે ખાઈએ વાહ અને જીયાનને મેળવા જઈએ ક્લાસમાં ફાઇનલી જીયાનને મેળવા મેળવાની એમાં આપણે ઘેર જવાનું એટલે હવે અમારે ઘેર જવાનું હવે જીયાના ક્લાસમાં મૂકીને અમે લોકો જઈએ હવે ઘેર
જીયાન જાય હવે હવે કેવું બોલે પલક હવે અમે લોકો જઈએ ઘેર અને જીયાના ક્લાસમાં મેળવા જીયાના ક્લાસમાં મેળવી પછી અમે બધા ઘેર જવાના એ લોકો કેવું ખબર સાયરન વાગે એટલે અલગ અલગ જાતના સાયરન હોય એ સાયરન આપણે ઓળખવાના અને એના ઉપરથી આપણે નક્કી કરવાનું કે આ સાયરન હું વાગ્યું અને હવે સાયરન વાગ્યું ક્લાસનું સાયરન હા એટલે બધા સ્કૂલ જઈને મતલબ લાઈક ટ્યુશન ટાઈપમાં જવાનું હા તો મિત્રો અમે હે ને હવે વડનગરી નીકળી જઈએ બરાબર કોઈ તડકો ના આવે હવે અમે એડાઈએ ઘેર જીયાને મૂકી જીએ